નવી સવારમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર હું એટલા માટે કહી રહ્યો છું કે આજે આપણે વિશ્વમાં જેની ગણના મહામંત્ર તરીકે થાય છે તે નવકાર મંત્રની વાત કરવાના છીએ. અને મારી સામે બેઠા છે જૈન ધર્મના મહાન અભ્યાસી, સ્વાધ્યાયી, વિદ્વાન શ્રી નૌતમભાઈ વકીલ. નૌતમભાઈ, તમારું સ્વાગત કરું છું. પ્રણામ. નૌતમભાઈ, તમારી સાથે વાતચીત શરૂ કરું એ પહેલાં તો એક તો આ નવકાર મંત્રનું તમે ગાન કરી શકો તો કરો. ચોક્કસ રમેશભાઈ, કેમ નહીં. નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયરિયાણં નમો વચાયાણં નમો લોએ સવસાહુણં એસો પંચ નમુકારો સવ પાવપણાસણો મંગલાણં ચ સવેસિં પડમં હવૈ મંગલં. નૌતમભાઈ, આપનો આભાર. એટલો ભાવવાય રીતે તમે નવકાર મંત્રનું પઠન કર્યું. હવે આપણે થોડી વાતચીત કરીએ. 9મી એપ્રિલે એક આખા વિશ્વમાં નવકાર મંત્રના સંદર્ભમાં મોટું આયોજન થયું છે. તો એ અમારા પ્રેક્ષકોને સમજાવો કે નવકાર ડે ઉજવવાની આખી જે વાત છે એ શું છે, એની પાછળની ભૂમિકા શું છે, એનું પ્રયોજન શું છે. એટલે ઉજવવા માટેની ભૂમિકા એ સૌથી પહેલાં નમસ્કાર મહામંત્ર કેટલો મહત્વનો છે, જૈન શાસ્ત્રમાં એનું શું મહત્વ સમજાવ્યું એ સમજાવું. નમસ્કાર એ મહામંત્ર છે, મંત્ર શિરોમણી છે. કોઈ પણ કાર્યની શરૂઆત કરો તે પહેલાં નમસ્કાર મંત્રનું સ્મરણ કરવું જોઈએ. એટલો સુંદર મહામંત્ર છે, એને શબ્દોમાં વર્ણવી ન શકાય એટલું એનું મહત્વ છે. 14 પૂર્વનો સાર છે. આ નમસ્કાર ગણવાથી ભવો ભવના દુઃખ કપાઈ જાય છે, આવું શાસ્ત્ર કહે છે. જેટલું એના માટે કહીએ એટલું ઓછું છે એવું શાસ્ત્રમાં લખ્યું. અનંત અર્થ છે, અનંત અર્થ. એનો અર્થ અનંત અપાર, ભવ ભવના દુઃખ કાપે, એવી સુંદર વાત શાસ્ત્રની અંદર લખી છે. નૌતમભાઈ, આ જૈન લોકો જ આ મંત્ર કરી શકે કે બિન જૈન કરી શકે? આ મંત્ર આદિ અનાદિથી છે. આ મંત્ર ક્યારે ઉત્પન્ન થયો એની કોઈ આપણી પાસે ઇતિહાસમાં ગવાહી નથી. એવું કહેવાય કે હજારો લાખો વર્ષો પહેલા પણ આ મંત્ર હતો. બીજા બધા શાસ્ત્રના સૂત્રો બનાયા હશે આચાર્ય ભગવતે, આ મંત્ર કોઈએ બનાવ્યો નથી. આદિ અનાદિથી સ્વયંભૂ છે. અને એટલું સરસ છે કે તમારે જો સમાધિ જોઈતી હોય મૃત્યુ વખતે તો એવું કહે છે કે અંત સમયે જો નમસ્કારમાં લીન થઈ જાઓ તો તમને સમાધિ મૃત્યુ મળે. હેમચંદ્રાચાર્ય કલિકાલ સર્વજ્ઞ, એમને પોતાની માતા પાહિણીના અંત સમયે નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરાવ્યું હતું. ખુદ પાર્શ્વનાથ ભગવાન 23મા તીર્થંકર યજ્ઞમાંથી કાષ્ટ કાઢ્યું. કાષ્ટ ચિરાયું નદી બળેલા જેવો સર્પ મળ્યો. એ સર્પને પણ પાર્શ્વનાથ ભગવાને નવકાર સ્મરણ કરાવ્યું. એનો અંત સમય હતો. આ અંત સમય સમય તો એ સાપ ત્યાંથી ધર્ણેન્દ્ર બન્યો. જો આ બધી શાસ્ત્રની વાતો છે. એટલે બિન જૈન કરી શકે નવકાર? કોઈ પણ જૈન, જૈનેતર બધા જ બેટા મંત્ર નથી. આ મંત્ર શિરોમણી છે. એટલે આપણો મંત્ર કહીએ ને કરતાં આપણા આત્માના કલ્યાણ માટેનું એક અમોઘ સાધન એવું કહીએ તો પણ ખોટું. જૈન જ ગણે એવું કોઈ નથી. જો એના માટેનો દાખલો આપો, હમણાં જ થોડાક વખત પહેલાં સુપ્રીમ કોર્ટના જજે જાહેર સભામાં નમસ્કાર મહામંત્ર પણ જૈન નથી. આપણા રામ મંદિરની પ્રતિષ્ઠા વખતે
જૈન પ્રતિનિધિત્વ જે કરતું હતું એની પાસે પણ નમસ્કાર મહામંત્ર ગણાવે, યુનેસ્કોમાં પણ નમસ્કાર મહામંત્ર ગણાવે. આ તો કોઈની તાકાત નથી દુનિયામાં એકવાર નમસ્કાર ગણ્યો ને એટલે જૈન હોય કે જૈનેતર એનો પાવર આપી દે. ખાલી શ્રદ્ધા જ. તો 9મી એપ્રિલે શું થવાનું? 9મી એપ્રિલે બહુ જ મોટો કાર્યક્રમ છે. એટલે જીએમડીસી મેદાનમાં મેદાન 25,000 જેટલા માણસો તો આવશે જ, એટલી પક્કી ગણતરી છે. એ પ્રમાણેનું અમે આયોજન કર્યું છે. હજારો સ્વયંસેવકો અત્યારે કામ કરી રહ્યા છે. અત્યારે સૌથી પહેલાં એવું છે કે પહેલાં આની વાત કરી લઉં કે આ દિવસે 8:01 એટલે 9મી એપ્રિલે નમસ્કાર મહામંત્ર ગણવાનું શરૂ થશે. આની સમગ્ર વિશ્વમાં જીટોની શાખાઓ છે. 8:01 આ પ્રોગ્રામ શરૂ થશે એટલે આપણે 7:30 કરીબ આપણી સીટ, કારણ કે પ્રસંગ મોટો છે, આજે પણ અહીંયા 15-20 મિનિટ થઈ એમાં અડધોથી પોણો કલાક 25,000 વ્યક્તિઓને બેસવાનું છે. એની અમે બધી નાનામાં નાની ઝીણવટપૂર્વક તૈયારી કરી દીધી છે. આટલું મોટું ગેધરિંગ હોય અને સમૃદ્ધ પરિવાર હોય એટલે વ્હીકલ લઈને આવે, એની ઓટોમેટેડ એપથી પાર્કિંગનું આપનું અલોકેશન થઈ જાય. સેલ્ફ ડ્રાઈવમાં લાયા હોય તો કોઈ પણ વ્હીકલનું આપણને નજીકમાં નજીક જગ્યા મળી જશે. એ પાર્કિંગ લોટથી તમને મંડપ સુધી મૂકવા માટેની પણ વ્યવસ્થા કરી છે. અને સમાજના બીજા વર્ગને કે જેને બસ થકી દૂરથી આવવું છે, કારણ કે હવે તો અમારી પાસે લિસ્ટ છે કલોલથી આગળ સુધી પહોંચી ગયા છે, એટલે એવા સંઘોના દરેક જગ્યાએ બસ પહોંચાડવાનું કામ પણ આપણી જોડે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને એસટી ડિપાર્ટમેન્ટે આપણી સાથે ખાતરી આપી છે. આપણે 450થી વધારે વ્હીકલોનું પ્લાનિંગ કર્યું છે, બસોનું, અને એ પણ ઓટોમેટેડ એપ અને સંઘના માધ્યમથી અમે સિસ્ટમાઇઝ કરેલું છે. એ રીતની વ્યવસ્થાથી કોઈ પણ નોર્મલ માણસ કોઈ પણ વ્યથા વગર નવકાર મંત્રના જાપ કરવા માટે પહોંચી જશે. બિંગ અમદાવાદના ચેરમેન તરીકે હું ખાતરી આપું છું કે આ પ્રસંગ આપના સૌના માટે એક લાહો થઈ જશે. આવો પ્રોગ્રામ આપે ક્યારે અનુભવ ના કર્યો એવો અનુભવ કરવાની જવાબદારી લઈએ છીએ. દિલ્હી શાખામાં ખુદ વડાપ્રધાન આપણા નરેન્દ્ર મોદી સાહેબ જાતે ત્યાં આવવાના છે. કન્ફર્મેશન એમનું આવી ગયું અને પોતે જાપ ગણવાના છે. અમદાવાદમાં માનનીય શ્રી ભૂપેન્દ્ર પટેલ, શ્રી હર્ષ સંઘવી એવા અનેક પદાધિકારીઓ આવવાના છે. આ તો બધી લૌકિક વાત થઈ, પણ અમારા જૈનોના આચાર્ય ભગવંતો, અચ્છાધિપતિઓ, પદસ્થ સાધુ સાધ્વીઓ, અનેક જૈન અને જૈનેતર શ્રેષ્ઠીઓ બધા આવવાના છે. એટલે એ શું કરશે? બધા ભેગા મળીને? બધા જ નૌકા મંત્રનો જાપ કરશે. જાપ જ, કોઈ ભાષણબાજી નહીં. કેટલો સમય માટે? 8 થી 9:30. 8:01 શરૂ થશે, 9:36 આખા વિશ્વમાં જ્યાં જ્યાં જીટોની શાખા છે, લંડન ગણો, ન્યુયોર્ક ગણો, બધી જગ્યાએ, અને ઇન્ડિયાની અંદર મદ્રાસ, મુંબઈ, બેંગ્લોર, દિલ્હી, મેઇન, આ બધી જગ્યાએ આ જ દિવસે આ જ સમયે બધા નૌકાર કરશે. ઓનલાઈન પણ થશે. વિશ્વમાં કેટલાય માણસો અમને પૂછી રહ્યા છે કે અમારે ઓનલાઈન ગણવું તો શું ગણવું, એની પણ વ્યવસ્થા. અને દિલ્હીમાં નરેન્દ્રભાઈ સાહેબ આવશે તો એ વખતે પણ આપણે અહીંયા જોઈ શકીશું ઓનલાઈન કે નૌકાર મંત્ર ગણી ગયા. આવી બધી વ્યવસ્થા. 9મી એપ્રિલ અમે દિવસ નક્કી કર્યો. હવે અમારી ઈચ્છા એવી છે કે આ દિવસ નક્કી કર્યો છે તો હવે એ દિવસે એક નૌકાર ડે બની જાય. જેમ યોગા ડે છે. મોદી સાહેબે યોગા ડેને વિશ્વમાં સ્થાપ્યો. અમે મોદી સાહેબને રિક્વેસ્ટ કરીશું કે 9મી એપ્રિલે યોગા ડેની જેમ આવી તે નૌકાર ડે રાખો. કારણ એ છે કે વિશ્વનું કલ્યાણ કરવું છે, વિશ્વનું હિત ઈચ્છીએ છીએ, એના માટે આ નૌકાર ગણવું. નૌકારથી એટલી પરમ શાંતિ મળે છે. હું તો એને તમે છે ને શ્રદ્ધામાં, એને શ્રદ્ધાના ફિરકામાં લાવો. અચ્છા, આમાં બીજી એક વસ્તુ એ છે કે આ જે આયોજન કર્યું છે એમાં શ્વેતાંબર, દિગંબર, તેરાપંથી, સ્થાનકપતિ બધા જ સમુદાય આવી, કોઈ જુદું નહીં. જૈનેતર તો ખરા જ, પણ જૈનમાં બધા જ ફિરકા સાથે રાખે. લગભગ આવું ભાગ્યે જ આયોજન થાય. એવું સુંદર મજાનું આયોજન કર્યું છે. આટલી સરસ વાત છે, પણ મારે
ઐતિહાસિક વાત કરવી છે પહેલાં કે જગત રૂઠીને શું કરશે જ્યારે મારો નવકાર હજારો મંત્ર શું કરશે જ્યારે મારો નવકાર જો નવકાર મારા હૃદયમાં સ્થાપિત કર્યો ને જગતની કોઈ તાકાત નથી મને કશું જ કરી શકે. આ શ્રદ્ધા જેને છે, દાખલા તરીકે શાસ્ત્રમાં સુદર્શન શેઠનો દાખલો આપ્યો છે. સુદર્શન શેઠ ઉપર રાણીએ આડ ચડાવ્યો કે મારો અને શિયળ ભંગ કર્યો છે. રાજાએ ફાંસીની સજા આપી. ફાંસીના માંચડે સુદર્શન શેઠ નવકાર મંત્રના ધ્યાને ચડી ગયા એટલે આખો આત્મસ્થ થઈ ગયા. અને આત્મસ્થ થવાને કારણે ખરેખર એવું શાસ્ત્રકારો કહે છે, થયું સુડીનું સિંહાસન, સુડીનું સિંહાસન થઈ ગયું અને જય જયકાર થઈ ગયો નવકાર મંત્રનો, સુદર્શન શેઠનો, એના ઘરના. આવી જ રીતે શાસ્ત્રમાં એક શ્રીમતીનો દાખલો. શ્રીમતી એક ઘરની વહુ હતી. સાસુ એને બહુ વિતાડતી. સાસરિયાઓ અને સાસુ બધા એક થઈ ગયા. એક દિવસ નક્કી કર્યું કે આને મારી નાખી છે. એટલે ભયંકર ઝેરી સપ એ ઘડામાં મૂકી, ઘડો બંધ કરી અને ગૃહમાં મૂકી દીધો. સવારે ઉઠ્યા, પૂજાનો સમય હતો એટલે સાસુ શ્રીમતીને કહે કે પેલા ઘડામાં ફૂલની માળા પડી છે એ પૂજા માટે જોઈએ છે તો તું લેતી આવ. શ્રીમતીનો નિયમ કે કોઈ પણ કામ કરે સવારે ઉઠીને પહેલાં નવકારનું ધ્યાન કરીને કરે. શ્રીમતીને નવકારમાં બહુ શ્રદ્ધા. એને સરસ મજાનો નવકાર ગણ્યો, આત્મસ્થ ધ્યાનસ્થ થઈ અને ઘડો ખોલી હાથ નાખ્યો અંદર તો ફૂલની માળા પ્રગટ થઈ. પણ તમે નૌતમભાઈ કહું કે મનોવિજ્ઞાન પણ કહે છે કે આપણી મનની શક્તિ એવી જબરજસ્ત છે કે તમે કોઈ શ્રદ્ધા સાથે જ્યારે કશું કરો છો ત્યારે અસાધ્ય રોગો પણ મટી જાય છે અને અકલ્પનીય પરિણામો આવતા. એટલે મિત્રો, આ છે નમસ્કાર નવકાર મંત્રની, મહામંત્રની એક શક્તિ, અને એ શક્તિ સિદ્ધિ આપણા મન સાથે જ જોડાયેલી હોય છે. મનોવિજ્ઞાન પણ કહે છે કે મનની શક્તિને શ્રદ્ધા સાથે તમે જેટલી વધારો, અકલ્પનીય એટલી બધી એનામાં ઉર્જા હોય છે. નૌતમભાઈ, તમે નવી સવારના સ્ટુડિયોમાં આવ્યા અને નમસ્કાર નવકાર મંત્ર વિશે અમને આટલી ઉપયોગી માહિતી આપી. 9મી એપ્રિલે જે આયોજન થઈ રહ્યું છે તેની પણ માહિતી આપી. આપને પણ વિનંતી છે કે આપ પણ આ મહામંત્ર વિશે વધારે જાણકારી મેળવો અને આ કાર્યક્રમમાં આપ પણ ચોક્કસ જોડાઈ શકો છો. નવી સવાર તરફથી આપનો આભાર માનું છું. પ્રણામ, નમસ્કાર.